હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 અંકના સરવાળા અને વધી સાથેના સરવાળા જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો છે 427 વત્તા 192. તો અહીંયા આપણે પહેલાં લખીશું પહેલી સંખ્યા આપણી 427 પ્લસની નિશાની મૂકીશું અને નીચે લખીશું 192. હવે આપણે એકમની સંખ્યા તરફથી આપણે શરૂઆત કરીશું સરવાળો કરવાની. તો 7માં 2 ઉમેરતા આગળ થશે 7માં 2 ઉમેરતા 9, 2માં 9 ઉમેરતા 11 થશે. 11માં 1 એકમનો અંક આપણે નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 4 5, 5 ને 1 કેટલા થશે 6, તો નીચે લખીશું 6. તો આમ આપણો અહીંયા જવાબ થશે 619. આગળ બીજો દાખલો જોઈએ 519 વત્તા 328. તો લખીશું પહેલી સંખ્યા 519 પ્લસની નિશાની મૂકીશું અને લખીશું 328. ફરીથી આમાં પણ એકમના અંક તરફથી આપણે સરવાળો કરવા જતા 9 ને 8 17 થશે. 17માં 7 એકમનો અંક આપણે નીચે લખીશું અને ઉપર લખીશું 1, વધી તરીકે લઈશું. 1 અને 1 2, 2 ને 2 4, તો 4ને આપણે નીચે લખીશું. 5 ને 3 8, તો 8 આપણે નીચે લખીશું. તો આમ અહીંયા આપણો જવાબ થશે 847. આગળ જોઈશું 387 વત્તા 175. તો લખીશું 387 વત્તાકારની નિશાની અને 175. તો ફરીથી એકમના અંક તરફથી સરવાળો કરવા જતા 7 ને 5 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 8 9, 9 ને 7 16, 16માં 6 નીચે મૂકીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 3 4, 4 ને 1 5, 5 નીચે લખીશું. તો આમ અહીંયા આપણો જવાબ થશે 562. આગળ જોઈએ 168 વત્તા 454. તો લખીશું પહેલી સંખ્યા 168 વત્તાની નિશાની કરીશું અને નીચે લખીશું 454. ફરીથી એકમના અંક તરફથી સરવાળો કરવા જતાં 8 ને 4 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 6 7, 7 ને 5 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 1 2, 2 ને 4 6, તો 6 ને નીચે લખીશું. તો આમ અહીંયા આપણો જવાબ થશે 622. આગળ જોઈએ 497 વત્તા 308. તો પહેલી સંખ્યા લખીશું 497 વત્તાકારની નિશાની અને બીજી સંખ્યા લખીશું 308. ફરીથી અહીંયા એકમના અંકો તરફથી સરવાળો કરવા જતાં 7 ને 8 15, 15માં 5 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 9 10, 10 ને 0 10, તો 10માં 0 એકમનો અંક નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 4 5, 5 ને 3 8, 8 નીચે લખીશું. તો આમ અહીંયા આપણો જવાબ થશે 805. આગળ જોઈએ 745 વત્તા 457. તો લખીશું 745 વત્તાકારની નિશાની અને 457. 5માં 7 ઉમેરતા એકમના અંક તરફથી સરવાળો કરવા જતાં 5માં 7 ઉમેરતા 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 4 5, 5 ને 5 10, 10માં 0 નીચે અને વધી તરીકે લખીશું 1. 1 ને 7 8, 8 ને 4 12, તો
તો 12 નીચે લખતા અહીંયા આપણો જ મોટો જવાબ થશે 1202. આગળ જોઈએ 847 વત્તા 148. તો લખીશું 847 વત્તાકારની નિશાની અને 148. એકમના અંકો તરફથી સરવાળો કરવા જતાં 7 ને 8 15. 15માં 5 નીચે લખીશું, વધી તરીકે લખીશું 1. 1 ને 4 5, 5 ને 4 9, 9 ને નીચે લખીશું. 8 ને 1 9, 9 નીચે લખીશું. તો અહીંયા આપણો જવાબ થશે 995. જો તમને આ બધા જ સરવાળા આવડી ગયા હોય તો તમે નીચે આપેલા સરવાળા તમે જાતે ગણો અને અમને કોમેન્ટ કરીને જણાવો. તો રકમો આ રીતે છે: 414 વત્તા 457, 498 વત્તા 646, 557 વત્તા 881, 726 વત્તા 349, 948 વત્તા 514. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને વધુ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.